તમે બધા એટલા પુણ્યશાળી છો કે આ હાઈ લેવલનું સતયુગનું જ્ઞાન તમને આ કળિયુગમાં મળ્યું છે। આ દુનિયાની કોઈ કિતાબમાં આ લેવલનું જ્ઞાન આ કાળમાં કોઈ ચોપડીમાં તમને નહીં જોવા મળે। તમે આખા આગમ ગોખી નાખશો તો એ નહીં મળે। અને આટલું સૈદ્ધાંતિક શું કહું છું કે તમને એક્સેપ્ટ થાય કે એની વાત બરાબર છે। આજે અમે 40 વર્ષથી બોલીએ છીએ, 35 વર્ષથી, પણ એક પણ વાત અમારી અસૈદ્ધાંતિક ના હોય, કોઈ ના સ્વીકાર કરે એવું બને એ એની મરજીની વાત છે, પણ અમે સિદ્ધાંત બદલીએ નહીં। અમે કે અમારું દર્શન આ કહેશે, તમે ના સ્વીકારો એ તમારી મરજીની વાત છે। આ તો અમારી જગત કલ્યાણની ભાવના છે તે ઉદયમાં આવી છે, એના નિમિત્તે આ વાત નીકળે છે। બાકી સ્વીકારવું ના સ્વીકારવું એના માટે તમારી સ્વતંત્રતા છે। આવું કોણ બોલી શકે? પણ મુક્ત પુરુષો બોલી શકે। મુક્ત પુરુષ એટલે તમને મુક્ત રાખે, કારણ કે એ મુક્ત રહે છે માટે। બંધાયેલો તમને મુક્ત કઈ રીતે રાખે? એ મુક્ત રહે નહીં અને તમને રાખે નહીં।